ચાલો આજે એક એવી અજીબ જગ્યાની વાત કરીએ જ્યાં હકીકત કલ્પના કરતાં પણ વધુ નવાઈ પમાડે એવી છે. એક એવું ગામ જ્યાં લોકો પાસે કરોડોની સંપત્તિ છે, પણ તેઓ પાકા મકાનોમાં નહીં, સાદા માટીના ઘરોમાં રહે છે. તો મૂળ સવાલ એ જ છે કે આવું કેમ? આજના જમાનામાં જ્યાં પૈસા હોય તો લોકો શું નથી કરતા? ત્યાં કોઈ આખો સમુદાય જાણી જોઈને માટીના ઘરોમાં કેમ રહે? ચાલો આનું કારણ શોધીએ. અને હા, આ કોઈ કાલ્પનિક વાત નથી. આ ભારતના જ એક અનોખા ગામની સાચી હકીકત છે. ચાલો આ રસપ્રદ કહાણીમાં થોડા ઊંડા ઉતરીએ. આપણે સૌ જાણીએ છીએ કે ભારતની ખરી ઓળખ તો એના ગામડાઓમાં જ છે. દરેક ગામનો પોતાનો એક અલગ ઇતિહાસ, પોતાની આગવી પરંપરાઓ અને સંસ્કૃતિ છે, જે ખરેખર આપણા દેશનો વારસો છે. અને આવી જ એક અનોખી વાર્તા આપણને લઈ જાય છે રાજસ્થાનના દેવમાલી ગામમાં. ચાલો જોઈએ કે ત્યાં એવું તો શું ખાસ છે. તો આ છે દેવમાલી ગામ. રાજસ્થાનના બેવર જિલ્લામાં આવેલું છે અને અહીં મુખ્યત્વે ગુર્જર સમુદાયના લોકો રહે છે. અને સૌથી મોટી ઓળખ છે એમના ઘર, પરંપરાગત છાપરાવાળા માટીના ઘરો. અને એનો ફાયદો એ છે કે રાજસ્થાનની સખત ગરમીમાં આ ઘરો એકદમ ઠંડક આપે છે, જાણે કુદરતી એસી જ જોઈ લો. પણ વાત ખાલી એમના ઘરો સુધી જ સીમિત નથી. એમની આખી જીવનશૈલી જ કંઈક અલગ છે. સૌથી પહેલી અને મહત્વની વાત, અહીં કોઈ એક બે જણ નહીં, પણ આખું ગામ સંપૂર્ણપણે શાકાહારી છે. અને એટલું જ નહીં, ગામમાં દારૂનું સેવન કરવું એના પર તો સખત પ્રતિબંધ છે. આ એક એવો નિયમ છે જેનું પાલન સૌ કોઈ કરે છે. અને આ જ કારણે શાકાહાર અને નશાબંધી આખા ગામમાં એકદમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ વાતાવરણ જોવા મળે છે. બધા એક સમાન મૂલ્યો સાથે જીવે છે. તો હવે આપણે એ મુખ્ય રહસ્ય પર આવીએ કે આખરે કેમ આ લોકો પાકા મકાન નથી બનાવતા. એક વાત તો એકદમ સાફ છે. આ નિર્ણય પાછળ પૈસાનો અભાવ તો કારણ બિલકુલ નથી. એમની પાસે ધન સંપત્તિની કોઈ કમી નથી. તો પછી એવું તો કયું કારણ છે જે પૈસા કરતાં પણ વધારે શક્તિશાળી છે? આ સવાલનો જવાબ છુપાયેલો છે એમની અતૂટ આસ્થામાં. આ છે ભગવાન દેવનારાયણ, દેવમાલી ગામના લોકોના આરાધ્ય દેવ. એમની દરેક વાત, દરેક નિર્ણય પાછળ ભગવાન દેવનારાયણ પ્રત્યેની ગાઢ શ્રદ્ધા જ રહેલી છે. અને આ જ છે મુખ્ય કારણ. એવી માન્યતા છે કે ભગવાનના આશીર્વાદ મળ્યા પછી ગામના વડીલો એક પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ ક્યારે પાકી એટલે કે કોન્ક્રીટની છતવાળા મકાનો નહીં બનાવે. અને આ એક એવું પવિત્ર વચન છે જે પેઢી દર પેઢી આજે પણ નિભાવવામાં આવી રહ્યું છે. હવે સૌથી રસપ્રદ વાત એ છે કે આટલી જૂની પરંપરા આજના આધુનિક સમયમાં પણ કેવી રીતે ટકી રહી છે. એવું બિલકુલ નથી કે આ ગામના લોકો દુનિયાથી અજાણ છે. અહીંના ઘણા લોકો ઉચ્ચ શિક્ષિત છે અને મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરોમાં ખૂબ સારી નોકરીઓ પણ કરે છે. દેવમાલીના લોકોના જીવનમાં આ બે પાસા એકસાથે જોવા મળે છે. જુઓ, એક તરફ તેઓ આધુનિક દુનિયાનો ભાગ છે, ભણેલા ગણેલા છે, શહેરમાં કામ કરે છે અને આર્થિક રીતે સક્ષમ છે. અને બીજી તરફ તેઓ પોતાની પરંપરાને વળગી રહે છે, માટીના ઘરમાં રહે છે, પોતાની પ્રતિજ્ઞા નિભાવે છે અને ગામના મૂળિયાને મજબૂત રીતે પકડી રાખે છે. પરંપરા અને આધુનિકતા વચ્ચેનું આ સંતુલન જ બતાવે છે કે તેમના સમુદાયની શ્રદ્ધા કેટલી ઊંડી અને મજબૂત છે. આ માત્ર એક રિવાજ નથી, પરંતુ તેમની ઓળખનો એક અતૂટ હિસ્સો છે. દેવમાલીની આ વાર્તા આપણને એક ગંભીર સવાલ પર વિચારવા મજબૂર કરે છે કે સાચી સમૃદ્ધિ કોને કહેવાય? શું એનો અર્થ ફક્ત ભૌતિક સંપત્તિ અને મોટા મકાનો છે, કે પછી પોતાની પરંપરાઓ, મૂલ્યો અને શ્રદ્ધાને જીવંત રાખવામાં જ સાચી સમૃદ્ધિ છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?